જય શ્રી કૃષ્ણ મિત્રો। તો પહેલા મેં જે વિડીયો બનાવ્યો હતો ફોટોશોપનો અંદર કે ફોટોશોપની અંદર કઈ રીતના ફોટો લાવવો, એને મિનિમાઇઝ કઈ રીતના કરવો, વિન્ડોને મોટા નાનું કઈ રીતના કરવું, ફોટાને ઇરેઝ કઈ રીતના કરવો, એ મેં તમને બધું શીખવાડ્યું હતું। અને તો આજે હું તમને ફોટોશોપની અંદર થંબનેલ કઈ રીતના બનાવવાનું, થંબનેલની સાઇઝ કઈ રીતના લેવી, એની અંદર બેકગ્રાઉન્ડ કઈ રીતના બનાવવું, બેકગ્રાઉન્ડ બ્લર કઈ રીતના કરવું, બેકગ્રાઉન્ડની અંદર ફોટો કઈ રીતના લાવવો અને ટેક્સ્ટ કઈ રીતના લખવું એ હું તમને શીખવાડવાનો છું। તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો। વિડીયો જો થોડો ઘણો સ્કીપ કરશો તો તમને ખબર નહીં પડે કે કઈ રીતનું બધું થયું છે, બરાબર। તો હવે તમારે સૌપ્રથમ તો મેં તમને શીખવાડી દીધા કંટ્રોલ એન કરીને તમે નવી સાઇઝ લઈ શકો છો। તો ન્યૂ ઉપર તમે ટિક કરશો, ફાઇલ ઉપર જઈને કંટ્રોલ એન દબાવશો તો આ રીતનું સાઇઝ બોક્સ ખુલશે અને યુટ્યુબની સાઇઝ મેં અહીંયા સિલેક્ટ કરેલી છે 1280 720 તો એ 720 વાળી સાઇઝ છે એ તો આપણે અહીંયા રાખી દીધી છે। પછી નાનું કર્યું છે થંબનેલને, આજનો નાનો મોટો કરી શકો છો ખૂણો પકડીને, બરાબર। તો આટલું કામ કર્યા પછી હવે આપણે આની અંદર બેકગ્રાઉન્ડ બનાવવાનું છે। તો બેકગ્રાઉન્ડના જે ફોટા જે છે એ તમારી જોડે હશે, ના હોય તો વિડીયો આપણે બનાવેલો છે બેકગ્રાઉન્ડનો તો તમે ડાઉનલોડ કરી લેવાના બેકગ્રાઉન્ડ। તો આ બેકગ્રાઉન્ડ મેં જે છે આ રીતના આની અંદર લાવી દીધું છે। બેકગ્રાઉન્ડને લાવીને એને મોટું કર્યું, મોટું કર્યા પછી આ બેકગ્રાઉન્ડને ઉપર સિલેક્ટ રાખવાનું એ લેયર ઉપર। ત્યાર પછી લેયર ઉપર સિલેક્ટ કરવા માટે બેકગ્રાઉન્ડને બ્લર કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો ફિલ્ટર, ફિલ્ટર ઉપર જશો તો બ્લર, બ્લરમાં જશો ગસન બ્લર હશે અને મોશન બ્લર હશે। તો મોશન બ્લરનો આપણે અહીંયા ઉપયોગ કરી રહ્યા છીએ, તો જેટલું બ્લર કરવું હોય તમે કરી શકો છો। ઓકે ઉપર ટિક કરો, ફરીથી બ્લર ઉપર જવાનું, ફિલ્ટરમાં જવાનું, તમારે જે રીતનું બ્લર કરવું હોય એ રીતનું તમે કરી શકો છો। બ્લરમાં જઉં છું, ગસન બ્લરની ઉપર ટિક કરું છું, બ્લર કરી દીધું। તો બેકગ્રાઉન્ડ જે છે મેં બ્લર કરી દીધું। જો ખબર ના પડી હોય તો કમેન્ટ કરો, કમેન્ટમાં જવાબ ના મળે તો ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરો, ઓકે। તો બેકગ્રાઉન્ડ આપણે કરી દીધું। હવે એની અંદર આપણે શ્રી કૃષ્ણનો ફોટો લાવી દઈએ। જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ ભગવાન આપણને આગળ વધારે એવી અમે થોડી આશા રાખીએ છીએ અને તમે વિડીયો શેર કરો, ઓકે। તો આ ફોટાને આપણે લાવી દીધો અહીંયાથી। ત્યાર પછી આની અંદર લીધો બેકગ્રાઉન્ડની અંદર, પછી આ જે થંબનેલ મોટું કરી દીધું। ત્યાર પછી આ ફોટાને આપણે આ રીતનો ખૂણો પકડી અને નાનો કરવાનો છે, બરાબર। હજી કોઈ તમને ખબર ના પડી હોય તો આપણે કમેન્ટ કરીને જણાવી શકો, કમેન્ટ આપેલી છે અને પહેલા લાઈક કરી દેજો વિડીયો ગમે તો, ઓકે। તો આ ફોટાને આપણે આ રીતનો અહીંયા ગોઠવી દીધો, જય શ્રી કૃષ્ણ, બરાબર। આપણે અહીંયા શ્રી કૃષ્ણનો ફોટો ગોઠવી દીધો છે। તો હવે શું કરવાનું છે એ આપણે ધ્યાનથી સમજીશું, ઓકે, હળવે હળવે, ઓકે। હવે આ લેયરને હલેના એના માટે લોક કરવું હોય તો શું કરશું, તો લેયર પર જવાનું, લેયર ઉપર સિલેક્ટ કરવાનું, લોક તાળું બતાવી રહ્યું છે, તાળા ઉપર તમે ટિક કરશો એટલે લેયર હલશે નહીં ત્યાંથી, બરાબર। તે લેયર હલશે નહીં, જે રીતના આપણે પિક્સેલની અંદર લોક કરીએ છીએ એ જ રીતનું આની અંદર તમારે લોક કરી દેવાનું, જે લેયર હલવા ના દેવું હોય એના માટે। તો લેયરને તમે લોક કરી દીધું છે। અનલોક કરવા માટે ફરીથી તાળા ઉપર ટિક કરવાનું એટલે અનલોક થઈ જશે, ઓકે, ઓકે। મૂવ ટૂલ ઉપર ટિક કર્યું છે મેં। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ટી, ટેક્સ્ટ લખવા માટે ટી અહીંયા લખેલું છે, ટી ઉપર તમારે ટિક કરવાનું। ત્યાર પછી ટિક થયા પછી આ થંબનેલ જે તમને દેખાઈ રહ્યું છે આખી ચોરસ સાઈઝ, એના ઉપર તમારે વચ્ચોવચ્ચ કે જે જગ્યાએ તમારે લખવું હોય એ બાજુ તમારે ટિક કરવાનું। ટિક કર્યા પછી આપણે જે ટેક્સ્ટ લખવો છે એ ટેક્સ્ટ અહીંયા લખવાનો છે, બરોબર। હું તમને શીખવાડું છું। તો જય શ્રી કૃષ્ણ આપણે લખી દઈએ છીએ। અને ફોટોશોપની અંદર ખાસ કરીને ફોન્ટ કઈ રીતના એડ કરવા, ગુજરાતી ટાઇટલ કઈ રીતના લખવું, એ બધું શીખવું હોય ને તો કમેન્ટ કરી દેવાની, એટલે કમેન્ટ કરશો એટલે આપણે વિડીયો બનાવીશું, બરોબર। તો આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ લખી દીધું છે। હવે તમે સિલેક્ટ કર્યા પછી આ રીતનું તમે સિલેક્ટ કરી શકો છો બાકી માઉસથી। તો પહેલા તો આપણે જે લખ્યું એને સિલેક્ટ કરવું પડશે। સિલેક્ટ કરવા માટે શું કરશું, સિલેક્ટ કરવા માટે ફોર્મ્યુલા છે કંટ્રોલ એ ઉપર તમે એટલે કે કીબોર્ડ ઉપર તમારે કંટ્રોલ એ દબાવી દેવાનું, અને ના કરવું તો આ રીતે તમે સિલેક્શન કરી શકો છો। કંટ્રોલ એ દબાવશો એટલે ડાયરેક્ટ આ રીતનું સિલેક્ટ થઈ જશે। સિલેક્ટ કર્યા પછી તમારે જોઈ શકો છો અહીંયા બ્લેક કલરનું બોક્સ બતાવી રહ્યું છે, કાળા કલરનું હું તમને ડ્રો કરીને બતાવું, આ રીતે તીરથી બતાવી દઉં, બરાબર, એ તમને દેખાય। તો કાળા કલરનું જે અહીંયા બોક્સ બતાવી રહ્યું છે તેના ઉપર તમારે ખાસ કરીને ટિક કરવાનું રહેશે, જેનાથી તમે કલર ચેન્જ કરી શકશો। તો આપણે આનો કલર ચેન્જ કરી દઈએ, બરાબર, ઓકે, કલર ચેન્જ થઈ ગયો। હવે એની સાઈઝ કઈ રીતના કરવી, સાઈઝ માટે તમારે જવાનું રહેશે અહીંયા સ્ટ્રોંગ જે છે અહીંયા સાઈઝ નથી, આ પણ જે છે આનાથી તમારે ટેક્સ્ટ થોડું સ્ટ્રોંગ શાર્પનેસ વધે છે। ત્યાર પછી અહીંયા પીટી વાળો જે છે અહીંયા તમે સાઈઝ તમારી વધારી ઘટાડી શકો છો। હું તમને ફરીથી તીર દ્વારા સમજાવું,
આ જોઈ શકો છો અહીંયા જે છે તમારી ટેક્સ્ટની સાઈઝ છે તે વધારી અથવા ઘટાડી શકો છો, બરાબર. અને અહીંયા જે છે તમારા ફોન્ટ છે આ ઓપ્શન ત્યારે જ ખુલે છે જે ફોન્ટ આના ઉપર આધારિત છે, બીજો ઓપ્શન તો, બરાબર. તો અહીંયા ફોન્ટ જે છે તો આપણે સાઈઝ પહેલા સિલેક્ટ કરી લઈએ છીએ. સાઈઝ આપણે રાખી દઈએ 14. ત્યાર પછી અહીંયા ફોન્ટ જે છે આ ઓપ્શન હાલ બંધ રહેશે કારણ કે આ ફોન્ટ ઉપર આધારિત છે. આ ફોન્ટ તમારો જે રીતનો સિલેક્ટ કરશો એ રીતનો બીજો ઓપ્શન જે છે એ ખુલી જશે. તો તમે જોઈ શકો છો ઓપ્શન ખુલી ગયો છે. ઓપ્શન જે છે રેગ્યુલરની અંદર તમે ટિક કરશો તો તમે ફોન્ટ આવા છે તો એ બોલ્ડ થઈ જશે, બોલ્ડ થોડા કાટા થઈ જશે. ફિક્સ લેવલની અંદર તમે જે રીતના કરો છો એ રીતનું આની અંદર તમે કરી શકો છો. ઓકે, તો ફોન્ટ પણ ચેન્જ કરી દીધા, સાઈઝ નાના મોટા કરતા પણ શીખવાડ્યું, કલર કરતા પણ તમને શીખવાડી દીધું, બરોબર. તો ઓકે ઉપર તમારે ટિક કરી દેવાનું અથવા તો એન્ટર તમે ટિક કરી દેવાનું કીબોર્ડ ઉપર. ત્યાર પછી મૂવ ટૂલ ઉપર તમારે સિલેક્ટ કરવાનું અને ટેક્સ્ટને ઉપાડીને આ રીતનું તમારે રાખવાનું રહેશે. જે જગ્યાએ તમારે ટેક્સ્ટ રાખવો હોય એ રીતનું રાખવાનું રહેશે. તો ટેક્સ્ટનો કલર કઈ રીતના કરવો, પછી તેનું એનિમેશન કઈ રીતના કરવું, અને જે ગોળાકારની અંદર શેપની અંદર વાળવામાં આવે છે એ બધું કઈ રીતના કરવું એ શીખવું હોય તો આપણે બનાવીશું વિડીયા. પરંતુ ખાસ કરીને તમારે કમેન્ટ કરવાની રહેશે તો તમને બધું શીખવા મળશે. ફોટોશોપનું જેટલું મને આવડે છે એટલું હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. આ રીતનો ટેક્સ્ટને કઈ રીતના વાળવું, આ રીતના ટેક્સ્ટ આપણે સીધી લાઈનમાં જ લખ્યો પરંતુ આ રીતના કઈ રીતના લખવું તો એ આપણે શીખી લઈએ. તો બધું તમને શીખવાડવાનું છે. ટી ઉપર તમારે ટિક કરવાનું ફરીથી અને એના એ લેયર ઉપર તમારે વચ્ચે ટિક કરવાનું છે. આ રીતનું વચ્ચે ટિક કર્યા પછી હવે અહીંયા તમે જોઈ શકો છો કંટ્રોલ એ દ્વારા તમારે સિલેક્ટ કરવાનું, આખું જે ટેક્સ્ટ છે સિલેક્ટ થઈ જશે. પછી અહીંયા તમે જોઈ શકો ટી નીચે પછી વળાંક આવેલો તો એ વળાંક આપણે ઓકે ઉપર તમારે ટિક કરી દેવાનું એટલે અહીંયાથી ઓપન થશે. નોન ઉપર તમે ટિક કરશો એટલે અહીંયા તમારે બધા ફિલ્ટર બતાવશે જે રીતનું તમારે કરવું હોય વળાંક એ અહીંયા તમને બતાવશે. ARC છે, આ ઘણા બધા તમને જોવા મળે છે પ્રેઝન્ટ. તો એની મદદથી તમે ટેક્સ્ટને એનિમેશન આપી શકો છો. ગોળાકાર રાખો તો ગોળાકાર, નાના મોટું એ બધું તમને શીખવાડું છું, તમે જુઓ. સૌપ્રથમ આપણે રાખીએ છીએ ફ્લેગ અથવા તો ફિશનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આપણે રાખીશું નોન ઉપર તમે ટિક કરો ત્યાર પછી ઓપ્શન ખુલે અને એના ઓપ્શનથી આપણે ફ્લેગનો ઓપ્શન ટિક રાખીએ છીએ. ત્યાર પછી સાઈડમાં લઈ જઈએ છીએ અને તમે જોઈ શકો છો આ રીતનો તમે ટેક્સ્ટ લખ્યો થોડો વળાંકમાં આવી રહ્યો છે. તો વળાંક તમે જોઈ શકો છો આ રીતનું. હવે આ ઓપ્શન જે છે તમે આ રીતે વધારી શકો છો. હોરિઝોન્ટલ જે છે એને તમે થોડુંક આ સાઈડ રાખો, માઇનસમાં રાખો, બાકી વર્ટિકલને જે છે થોડુંક આ રીતના પ્લસમાં રાખશો તો આ રીતે ટેક્સ્ટની ડિઝાઇન મળશે, બરાબર. તો પ્લસ માઇનસ તમે મેન્ટેન કરતા આવડશે તો તમે ટેક્સ્ટની ડિઝાઇન તમને ફાવશે. જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ તમે અહીંયા ઓપ્શન બતાવી રહ્યા છે એ હું તમને સમજાવી રહ્યો છું. હોરિઝોન્ટલ જે છે તમે માઇનસમાં રાખશો તો તમારે થોડું આ રીતે ડિઝાઇન બનશે. બાકી જે બેન્ડ કરવો હોય, બેન્ડ ટેક્સ્ટને બેન્ડ વળાંક આલવો હોય તો બેન્ડ તમારે કેટલો આલવો છે એ તમારા ઉપર આધારિત છે. તો આ રીતનું મેં રાખ્યું છે, બરાબર. તમે સમજ્યા, ના સમજ્યા હોય તો બાકી કમેન્ટ કરજો અથવા પાછો વિડીયો તમે જોઈ લેજો રિવર્સમાં, બરાબર. તો જય શ્રી કૃષ્ણ મેં અહીંયા લખ્યું છે, ટી ઉપર ટિક કર્યું છે, ફરીથી ફ્લેગ ઉપર ટિક કરું છું, વર્ટિકલ ઉપર ટિક કરું છું, હોરિઝોન્ટલ આપણે સિલેક્ટ રાખીએ છીએ, વર્ટિકલ. અહીંયાથી તમારે જે ઓપ્શન રાખવા હોય એ ઓપ્શન રાખી શકો છો. ફિશનો રાખવો હોય તો ફિશ, ઓકે. આ રીતનું મેં સિલેક્ટ અહીંયા કર્યું છે, બરાબર. આ રીતનું બેન્ડ કરતા મેં તમને શીખવાડ્યું હોરિઝોન્ટલ અને વર્ટિકલ એ રીતનું તમે પ્લસ માઇનસમાં કરશો તો તમારો ટેક્સ્ટ થોડો સારો લાગશે, ઓકે. તો જે રીતનું રાખવું હોય વળાંકમાં તમે બેન્ડ કરી શકો છો. બેન્ડથી તમારે બેન્ડ કરવાનો, વચ્ચે બેન્ડ ઉપરનો ઓપ્શન છે ત્યાં બેન્ડ કરી શકો છો. ટેક્સ્ટ થોડો વળાંકમાં આવશે. હોરિઝોન્ટલ અને વર્ટિકલનો તમે ઉપયોગ કરી શકો છો. તો આપણે અહીંયા કરી દઈએ છીએ ઓકે ઉપર ટિક. તમારે જે અહીંયા ઘણા બધા ઓપ્શન છે તમારે તમારી રીતે ટ્રાય કરવાના. બાકી આપણે તો જો વધારે બનાવીશું વિડીયો લાંબો થશે, તમને જોવાની મજા આવશે નહીં, તમે જુઓ નહીં એટલે અમે લાંબો વિડીયો નથી બનાવતા. પહેલાં તો ઘણા બનાવ્યા હતા 25 મિનિટના, પરંતુ કોઈ જોયા નથી. જય શ્રી કૃષ્ણ. હવે આટલું તમને સમજાવી દીધું છે અને કઈ રીતના સાઈઝ આપણે થોડી મોટી કરી લઈએ.
14. ઓકે, ઓકે ઉપર ટીક. મૂવ ટૂલ ઉપર સિલેક્ટ કરીએ. ત્યાર પછી અહીંયાથી જઈએ આપણે આ સાઈડ, ટેક્સ્ટને આ રીતના રાખી દઈએ છીએ. પછી ટેક્સ્ટ ઉપર તમારે લેયર જે છે એના ઉપર તમારે ટીક કરવાનું રહેશે, એના લેયર ઉપર. ઓકે, તો આપણે હવે કઈ રીતના કલર કરવો, કઈ રીતના ટેક્સ્ટનો કલર કરવો, બધું તમને શીખવાડીશ, બરાબર. એ પછી વિડીયો લઈને આપણે આવીશું. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો બીજા વિડીયોની અંદર આપણે જય શ્રી કૃષ્ણ જે લખ્યું છે એનો કલર બનાવતા હું તમને શીખવાડીશ, કઈ રીતના પેટર્ન યુઝ થાય છે, કઈ રીતનો શેડો થાય છે, કઈ રીતના સ્ટ્રોક કરવામાં આવે છે, હું તમને બધું શીખવાડવાનું છું, બરાબર. તો આ વિડીયોને થોડો સપોર્ટ આપી દેજો, બરાબર. શ્રી કૃષ્ણના ભરોસે વિડીયો બનાવી રહ્યો છું હું, બરાબર. તો જય શ્રી કૃષ્ણ.